અંકલેશ્વર ભડકોદરામાં આગ બાખડતા બે વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા. આખી રાત વીજ પુરવઠો ખોરવાઈ જતા ગ્રામજનોએ કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા. ગ્રામજનોને પાળાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામમાં બે આખલા બાખડતા બે વીજ પોલ ધરાશાયી થયા હતા. આ ઘટનાને કારણે ગામનો વીજ પુરવઠો આખી રાત ખોરવાઈ ગયો હતો, જેના પરિણામે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વીજ પોલ ધરાશાયી થતાં સમગ્ર ગામ અંધકારમાં ગરકાવ થઈ ગયું હતું. ઉનાળાની ગરમીમાં વીજળી ન હોવાને કારણે લોકોને રાતભર મુશ્કેલી વેઠવી પડી હતી. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે રખડતા ઢોરનો ત્રાસ છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યો છે. આ અંગે તંત્ર દ્વારા પૂરતી કાર્યવાહી કરવામાં આવી ન હોવાની ફરિયાદ પણ ગ્રામજનોએ કરી હતી. આ ઘટના બાદ ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠાવી છે. તેમની માંગ છે કે રખડતા ઢોરને કાબૂમાં લેવા માટે કડક કાર્યવાહી કરવામાં આવે અને આવી ઘટનાઓને રોકવા માટે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.